અને ભેળસેળ કરનારી સુરભી ડેરી વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી। આરોગ્ય વિભાગે સુરભી ડેરીના તમામ આઉટલેટ સીલ કર્યા છે। ગઈકાલે શંકાસ્પદ પનીર મળી આવતા તમામ બ્રાન્ચ પર તપાસ કરવામાં આવી। આરોગ્ય વિભાગે સુરભી ડેરીના તમામ આઉટલેટમાંથી સેમ્પલ લીધા હતા। જ્યાં સુધી સેમ્પલના રિપોર્ટ નહીં આવે ત્યાં સુધી તમામ આઉટલેટને સીલ કરવામાં આવ્યા છે। ત્યારે સુરભી ડેરી જેમની સામે આ કાર્યવાહી, તમામ બ્રાન્ચ પર પણ કાર્યવાહી કરવામાં આવી। આજ મુદ્દે વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા ધ્રુવ આપણી સાથે લાઈવ જોડાયા છે। ધ્રુવ, સુરભી ડેરીના તમામ આઉટલેટ હાલ પૂરતા સીલ કરી દેવામાં આવ્યા છે। શું વધુ વિગતો, શું અપડેટ? બિલકુલ, સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ખૂબ જ મોટી કાર્યવાહી હાલ હવે કરવામાં આવી છે। જે રીતે સુરત એસઓજી અને આરોગ્ય વિભાગની ટીમે શંકાસ્પદ પનીરનો જથ્થો સીઝ કર્યો છે, તેને લઈને હવે તેના જેટલા પણ આઉટલેટ છે તે તમામ આઉટલેટને સીઝ કરી દેવામાં આવ્યા છે। એટલે કે કોઈ પણ પ્રકારનું વેચાણ આ આઉટલેટ પરથી આ દુકાનના વિક્રેતા નહીં કરી શકે। આપણી સાથે આરોગ્ય વિભાગના અધિકારી, ફૂડ એન્ડ સેફ્ટી ઓફિસર જોડાયા છે, તેઓની સાથે વાત કરીશું। બ્રહ્મભટ્ટ સાહેબ, સુરભી ડેરી સામે કઈ રીતની કાર્યવાહી, શા માટે સીલ કરાયા છે, શું કહેશો? સુરભી ડેરીમાંથી શંકાસ્પદ પનીરનો જથ્થો મળી આવતા તેના નમૂના લઈ અને પૃથ્થકરણ અર્થે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવેલ છે। તદુપરાંત તેના બીજા બધા આઉટલેટોમાં તપાસ કરી શંકાસ્પદ નમૂનાઓ લઈ વધારાનો જથ્થો જે હતો તે સીઝ કરવામાં આવેલ છે। પછી તેમને હાઇજેનિક કારણોસર તેમને બંધ કરવામાં આવે, ત્યારબાદ હવે તેમનું વેચાણ બંધ કરવામાં આવે। હવે અત્યારે તેમને સીલ કરી અને આરોગ્ય અધિકારી સાહેબની મંજૂરી લઈને પાછી પોતાનો વેપાર ચાલુ કરશે, તે રીતના એમને કરવામાં આવેલ છે। કેટલી દુકાનો સીલ કરવામાં આવી છે અને ક્યાં સુધી આ સીલ રહેશે, કઈ રીતે? એમના ટોટલ 4 આઉટલેટ છે, 4ને અત્યારે સીલ કરવામાં આવેલ છે। ત્યારબાદ નમૂનાનું રિઝલ્ટ આવે આપણને ખબર પડશે કે તેમાં શું શું ભેળસેળ થઈ છે, પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે। સર, માનો કે અત્યારે જે રીતે શંકાસ્પદ છે, હવે એમાં કોઈ ભેળસેળનું પ્રમાણ નીકળી આવે તો પછી નકલી પનીર મળી આવે એવું પુષ્ટિ થઈ જાય તો કઈ રીતની કાર્યવાહી? જે પ્રમાણે કાયદામાં જે પ્રમાણે કડકમાં કડક જોગવાઈ છે તે અનુસાર તેમની પર કાર્યવાહી કરવામાં આવશે। સર, કેટલી મોટી બાબત કહી શકાય કે સુરભી ડેરી એટલે ખૂબ જ મોટું નામ સુરતમાં, અને આટલા મોટા પ્રમાણમાં આ રીતે પનીર વેચવું કેટલી ગંભીર બાબત? અત્યારે શંકાસ્પદ કહી શકીએ આપણે, રિઝલ્ટ આવે છે આગળની વસ્તુ આપણને ખબર પડશે। તો પણ સાહેબ, કેટલી ગંભીર બાબત કહી શકાય જે રીતે આ સામે આવી શકે માહિતીને લઈને? ગંભીર તો કહી શકાય। સર, માનો કે કઈ રીતે આમાં લોકોના આરોગ્યને નુકસાન થઈ શકતું હોય છે આવા પનીરોથી? એ રિઝલ્ટ આવ્યા પછી જ ખબર પડશે। પણ છતાં માનો કે કોઈ શંકાસ્પદ છે અને કોઈક એવું પરિણામ મળી આવ્યું તો કઈ કઈ રીતનું નુકસાન થતું હોય છે આવા પનીરને લઈને? અંદર શેની ભેળસેળ છે તે ખબર પડ્યા પછી જ આપણે કહી શકીએ કે એમાં શું નુકસાન થઈ શકે એમ। બિલકુલ, અત્યારે જોઈ શકાય છે ફૂડ સેફ્ટી ઓફિસર જે છે બ્રહ્મભટ્ટ સાહેબ આપણી સાથે જોડાયા। ખૂબ જ મોટી કાર્યવાહી છે તે સુરભી ડેરી સામે કરવામાં આવી છે। અત્યારે કોઈ પણ પ્રકારનું વેચાણ સુરભી ડેરી કોઈ પણ આઉટલેટ પરથી નહીં કરી શકે। સુરતમાં તેની ખૂબ જ મોટી એવી 4 જેટલી બ્રાન્ચો હતી, તે તમામ બ્રાન્ચોને અત્યારે સીલ કરી દેવામાં આવી છે। જે રીતે શંકાસ્પદ પનીરનો જથ્થો ત્યાંથી સીઝ કરવામાં આવ્યો છે। 700 કિલોથી વધુનો પનીરનો જથ્થો જે છે તે સીલ કરવામાં આવ્યો છે, અને ત્યારબાદ 1000 કિલોથી લઈને તમામ જે કેટરર્સ હોય છે તે તમામને આ પનીર વેચવામાં આવે છે। ત્યારે આ તમામ આઉટલેટને અત્યારે સુરત મહાનગરપાલિકાની ટીમ દ્વારા સીલ કરી દેવામાં આવ્યા છે। જી ધ્રુવ, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા।